गुड मॉर्निंग। जय माताजी, जय द्वारकाधीश। सवार पड़ी गई, नास्तो पाणी करी सीधा આવી ગયા આપણે વાડીએ જો વાડીનો નજારો અને પવન જેવું વાતાવરણ છે આજે। અને આપણે આજે વાવવાનું છે સોયાબીન। આપણે જે અહીંયા ગુંદડી વાળું હતું એ પડામાં વાવવા આવ્યા છે સોયાબીન। ને આ બાજુ જો આપણે પાડી કયું નહીં રણકે છે ક્યારની બોઇલ થઈ છે। કદાચ પાણી પીવું હોય કે નીર તો ભૂકો તો એમાં પડ્યો જ છે। અને આપણે કામ કરવાનું છે। આપણે કાલ જે સોયાબીન આમાં અંદર સુકાવ્યું હતું એ આજે જો આ સોયાબીન આપણે કાલનું અહીંયા સુકાવી ગયા હતા। જે આપણે આ કાલ સોયાબીન સુકાવ્યું એ આપણે અત્યારે વાવેતર કરવાનું છે। એટલે કોથળીમાં પાછું ભરી લઈ બધું ભરવાનું છે। પાછું ભરાઈ જાય પછી આપણે વાવેતર હમણાં ટ્રેક્ટર આવે એટલે વાવેતર કરી દેવાનું છે। જો ટ્રેક્ટર જો માર્યું અહીંયા પાસેના ખેતરમાં વાવે છે અને આ બાજુ જો બળદ આવ્યા આપણે વાડ વાવેલો અહીંયા પાસે એમાં હાથી બાતી હાંકવાનું હોય છે એટલે બળદથી હાથી હાંકે છે। હાલો આપણે આ ભરી દઈ અને આપણે આમાં પોટ એટલે માર્યો છે કે ઓલી ફેરે આપણે કાકાએ વાવેલું હતું એમાં આપણે સોયાબીન એમને વાવ્યું હતું એટલે એમાં મૂંડા થઈ ગયા હતા એટલે આ દવાનો પોટ મારી દીધો એટલે મૂંડા એને અડે નહીં। જો સુકાઈ ગયું છે અને દાણા તમે જુઓ મોટા દાણા છે। હાલો તો ફટાફટ ભરી લઈ। હાલો આપણે સોયાબીન વાવવાનું ચાલુ કરવા પહેલાં આપણે અહીંયા આવી ગયા દરગાહે, કારણ કે અહીંયા નારિયેલ વધારી દઈ તો નારિયેલ વધારી દીધું છે। હવે પગે લાગી લઈ અને પછી આપણે સોયાબીન વાવવાનું ચાલુ કરી દઈ એટલે પહેલાં સારું વવાતું થાય। તો જો આપણે દરગાહે પગે લાગી લીધું, હવે નીકળી બાજુ પછી આપણે સોયાબીનનું વાવેતર કરી દીધું ચાલુ। ને આમ 2-3 ઉથલ આપણે ભરી ગયા હતા અને ઓલી બાજુ જો ઘણા બધા આપણે વાવેતર જોવા ઊભા રહ્યા છે અને આપણે વાવવાનું કરી દીધું ચાલુ। અને આ ખેતરમાં આપણે સાહ નાખેલા હતા એટલે સીધું સાહમાં જ ટ્રેક્ટર હાંકે જવાનું। અત્યારે જો ટ્રેક્ટર હાંકે જઈએ આપણે દાણા બાણા બધું આમાં નાખી દીધું છે અને વાવવાનું કરી દીધું છે ચાલુ। અને આપણે આ ખેતરમાં 12 કિલો જેટલું વીઘે 12 કિલો જેટલા દાણા નાખવા એટલે એ પ્રમાણે આપણે સેટિંગ થઈ ગયું હોય અને પછી આપણે વળણી કરી દીધી ચાલુ। અને અત્યારે ધીરે ધીરે તો વવાતું જાય છે। જે આપણે હમણાં એક ઉથલ વળી ગયા ને વળી પાછા ઓલા શેઠે બાજુ જાય છે જો અડધું વાવી દીધું છે અને હજી આપણે આ પહેલી કટકીમાં જ વાવેતર કર્યું છે। અને જો આવી રીતે આ ઈંધાણિયા રાખી દીધા છે બે બાજુ એટલે ટ્રેક્ટરવાળા ભાઈને ખબર પડે કે ક્યાંથી વારીને પાછું ટ્રેક્ટર મૂકવું એટલે આડાહરી હાઈ ન થાય। જો આપણે ચોકેડું હોય નીચે જો ફટાફટ ફરી જાય અને દાણા હે એ પડે જાય અને વાહે આપણે હમાર ઉપર ઊભા હોય એ આપણે ડટાતું આવે। એટલે 2-3 દીમાં સોયાબીન આપણે વાવી દીધું એટલે 2-3 દીમાં ઉગી જાય સોયાબીન। આપણે પછી આવશું જોવા ઉગ્યું કે નહીં। આપણે અત્યારે વાવેતર થઈ ગયું। આપણે જો થોડુંક વાવેતર બાકી હતું અને આ બાજુ જો એડા વાવવાનું કામ ચાલુ છે અને અત્યારે આપણે આ સાઈડનો ત્રાહણો વાવવાનો બાકી રહ્યો હોય એ વાવી અને પછી ઓલી બાજુની કટકી છે એ વાવવાની છે। એટલે જો આપણે કરી દીધું ધીરે ધીરે ચાલુ વાવવાનું। અને આપણે ડ્રાઈવર બદલી ગયા છે, પહેલાં બીજા ભાઈ હાંકતા હતા અને હવે પાછા ડ્રાઈવર બદલી ગયા, રસિકભાઈ હાંકે અત્યારે આપણે ટ્રેક્ટર। અને આપણે તો વાહે એનું અમાર ઉપર ઊભે જવાનું એટલે હરખું બધું આમ લાહું થતું આવે અને બધા દાણા દતાતા આવે। ધીરે અને આ ડુંગળીવાળું પડું છે આપણે પછી આપણે ચા પાણીનો સમય થઈ ગયો હતો એટલે સીધી ભરી લીધી પ્યાલી। અને જો આપણે હજી થોડુંક વાવવાનું બાકી છે એ વાવી લઈ ચા પીને ખાઈ પી અને વળી પાછા આવી ગયા હતા હાંકવા આપણે। ત્રીજી કટકી એક છે એ છેલ્લી વાવવાની છે એ। અને આ બાજુ જો માંડવી સરસ અને ઓલી બાજુ આપણે બળદનું હાથી હાલે છે
અને આ બાજુની માંડવી પણ સરસ થઈ ગઈ છે અને આપણે હવે આ એક કટકી વાવવાની છે. ઓલી 2 કટકી વાવી દીધી છે આપણે. પછી જો આપણે આ ત્રાહણો વાવવાનો હતો તો આપણે અહીંયા ગોગા મહારાજના એટલે કે ખેતલા આપાના દર્શન થઈ ગયા. જો અહીંયા તમને દેખાતા હશે. જો કાળા હાવ અને એકદમ લાંબો હરફ હતો. આમ જોઈ લ્યો તમે કેવડો મોટો હરફ છે. અને અહીંયા આપણે એને મારવાનો કે હેરાન નથી કરવાનો, એને જવા દેવાના એની રીતે જ એ વયા જાય એટલે આપણે આપણું કામ કરી લેવાનું. અહીંથી આમ વાવવાનું છે એ વાવતા જાવું. અને આ છેલ્લી હાઈર છે આપણે. આપણે વાવેતર થઈ ગયું ને આપણે સીધા અહીંયા હિંચકા ખાવા વર્ગી ગયા. વાવેતર થઈ ગયું ને આ બાજુ આપણે ટ્રેક્ટરમાં જે રાપ બાપ હોય ને એ બધું સરખું ખોલી અને પાછું સરખું રાખે. અત્યારે એ બધું ફિટ થઈ જાય પછી આપણે જે અહીંયા દવા છાંટતા હતા મજૂર એને ખારચિયા મૂક્યા જવાનું છે. ખારચિયા પૂગીને આપણે સીધા નાસ્તા કરવા બેસી ગયા. એટલે કે પકોડું મગાવી લીધું અને નાસ્તો કરીને પછી જાય વાડી બાજુ પાછા. આપણે થોડીક વાર વાડીએ બેઠા હતા દૂધ લઈ અને ઘરે આવી ગયા. હવે જો આ વિડીયો ઉતારીને નાવા જવાનું છે. અને અત્યારે જો અહીંયા રામ મંદિરે આપણે આરતી થવા માંડી છે. ને સુરત દાદા જો ક્યારના આથમી ગયા. અને વાતાવરણ જુઓ, વાદળછાયું વાતાવરણ થઈ ગયું. આરતી થાય છે. અહીંયા છોકરા છે. આપણે આરતી થતી હોય એટલે નાના હોય એટલે પહેલાં આપણે જતા. અને કાલે હવે હાથી આંકવાનું ને એવું કામ છે એટલે કાલે એ કામ કરવાનું. અહીંયા સોયાબીન તો વવાઈ ગયું આપણે. તો બસ આજનો વિડીયો એટલો જ. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. મળીએ આપણે કાલ બીજા વિડીયોમાં. બાય બાય.